વૈશાખમાં અષાઢી માહોલથી અરવલ્લી જિલ્લામાં આવેલ ભિલોડા, શામળાજી અને માલપુર તાલુકામાં વાવાઝોડા અને વરસાદને લઈને બાજરી, મગ અને બાગાયતી પાકમાં નુકસાન આવતા ખેડૂતોની મહેનતના માથે પાણી ફર્યા છે. અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો કે જેને કારણે જિલ્લાના ભિલોડાના ગ્રામ્ય વિસ્તારો યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને લઈ ભિલોડા તાલુકાના ખેરોજ કંપામાં મગના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ થયો હતો, ત્યારે એ જ રીતે માલપુર તાલુકાના અણિયોર પંથકમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે વીજળીના તાર તૂટ્યા હતા. તો ખેતરોમાં તૈયાર થયેલ બાજરીના ઊભા પાકમાં નુકસાની જોવા મળી આવી છે. ખેતરોમાં ઊભો પાક પડી ગયો હતો અને ખેડૂતોને બાજરીના પાકમાં જે ઉપજ મળે તેમાં બાળકોના શિક્ષણ અને સામાજિક પ્રસંગના જે આયોજનો હતા તે પણ નિષ્ફળ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. જેણે અણિયોર કંપા ગામે ખેડૂતોએ શાકભાજીની જે બાગાયતી ખેતી કરી હતી તેના માંડવા પણ વાવાઝોડાને કારણે પડી ગયા છે, જેથી શાકભાજીના પાકમાં નુકસાન ગયું છે. પશુઓ માટે હુંડિયુંનું જે વાવેતર કર્યું હતું તે પણ ભારે પવનના કારણે પડી ગયું હતું. તો વીજળી પડતાથી એક ખેડૂતનું મોત અને 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. આમ એકાએક વાવાઝોડું ત્રાટકવાથી ખેતીવાડીમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. વસંતભાઈ સૌજીભાઈ પટેલ, અણિયોર કંપા. આગામી માવઠું જે થયું ગઈકાલે એ અણિયોર કંપામાં વાવાઝોડામાં ખેડૂતના માંડવા બહુ દૂધીના શાકભાજીના અને બાજરી ભારે નુકસાન થયું. વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે. ખેતીમાં તો હવે શું એક સાથો તીર તૂટે અને આપણા હાથમાં કંઈ છે નહીં. અને ખેતી હિસાબ કરો તો દેવું થાય, દેવું કોઈને કહી દો તો કોઈ વ્યવહાર થાય નહીં, બધી મોટી લાખની એવું છે આ બધું ખેતીમાં. શું માગણી આ સરકાર સર્વે કરે અને આમાં કંઈક ઘટતું કરે એવી માગણી છે. શું નામ તમારું? વસંતભાઈ સૌજીભાઈ પટેલ. અમિત ઉપાધ્યાય સાથે સેન 24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.